આજે સૌપ્રથમ એક ઇમ્પોર્ટન્ટ મેસેજ જોઈએ કે આપણી FM સિટી સ્કૂલમાં ધોરણ 11ની અંદર સાયન્સ અને કોમર્સ એમ બંને મીડિયમ, ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમની અંદર એડમિશન આજથી બુક થવાના ચાલુ થઈ ગયા છે. ફોન બરાબર, ટાઈમિંગ કે સવારના 8 થી લઈને સાંજના 5, અને ફોન દ્વારા તમારે જો એ બુક કરાવવું હોય તો ફોન નંબર, વોટ્સઅપ નંબર તો 7573087596, સ્કૂલનો નંબર 7383055195, 9824539680 કાલાવડેસરનો નંબર, 9998884891 મિતેશનો નંબર છે. આ નંબર પર જાણ કરીને તમે 11મા ધોરણની અંદર એડમિશન બુક કરાવી શકો છો. અને બીજું, આપણી સ્કૂલના જે ધોરણ 10ના વિદ્યાર્થીઓ છે એમને રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. બરાબર? હવે સૌપ્રથમ આજે આપણે લાસ્ટ ટાઈમ જે દાખલા જોયા હતા, જે સૂત્રને લગતા, એનો એક દાખલો જોઈ લઈશું. ત્યારબાદ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાને લગતી થિયરી જોઈશું અને એના ઉપરના દાખલા જોઈશું. તો સૌપ્રથમ તો કે આજનો આપણો દાખલો સ્વાધ્યાયનો 2.25. તો કે શું કહે છે કે આકૃતિમાં દર્શાવેલ નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો. તો આપણે આકૃતિમાં દર્શાવેલું આ નેટવર્ક છે જેનું સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું છે. તો એ નેટવર્કની અંદર કુલ તો કે 4 કેપેસિટર છે, C1, C2, C3 અને C4. 300 વોલ્ટના સપ્લાય માટે તો કે અહીંયા આપણે 300 વોલ્ટનો સપ્લાય આપ્યો છે. દરેક કેપેસિટરને સમાંતર વોલ્ટેજ અને તેના પરનો વિદ્યુતભાર પણ શોધવાનો છે. તો સૌપ્રથમ તો કે એ લોકોએ આપણને જે 4 કેપેસિટર આપેલા છે એ 4 કેપેસિટરના મૂલ્ય પણ આપી દીધેલા છે. C1 તો કે 100 પિકોફેરાડે, C2 અને C3 ના મૂલ્ય સરખા છે જે છે 200 પિકોફેરાડે, C4 છે 100 પિકોફેરાડે. તો હવે તો કે આપણું પહેલું કામ તો કે સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું. તો કે સમતુલ્ય કેપેસિટન્સ શોધવા માટે તો કે આ પરિપથને આપણે બીજી સાદી રૂપે દર્શાવીએ. તો કે આ માઈનસ છેડો અહીં છે એનો ઉઠાઈને આપણે ડાબી સાઈડ લઈ લેવાય. તો માઈનસ ને ડાબી સાઈડ આવી ગયું. ત્યાંથી ક્યાં જાય છે C4 માં. તો અહીંથી આપણે આ C4 દર્શાવી દીધો. આવી ગયો. C4 આગળ વધે છે, આ બિંદુએ ભેગો થયો, ત્યાંથી બે ભાગમાં વહેંચાય છે. તો એને આપણે બે ભાગમાં વહેંચી નાખીએ. બે ભાગમાં વહેંચાઈ ગયો. એક શાખા જાય છે C2 અને C3 તરફ. તો આપણે અહીં બતાવી દઈએ C2 અને અહીં બતાવી દઈએ C3. આવી ગયું. અને એક શાખા જાય છે C1 તરફ. તો આપણે અહીંયા C1. જે C1 અને C2 ની શાખા ભેગી થઈ જાય છે. તો ભેગી થઈ ગઈ અને ત્યાંથી ક્યાં જાય છે પ્લસમાં. તો આપણે બતાવી દીધું પ્લસ છેડો. થઈ ગયું. તો આપણે આના પરથી આ આકૃતિ રજૂ કરી. તો આ આકૃતિ પરથી આપણે કહી શકીએ કે C2 અને C3 બંને એકબીજા સાથે તો કે શ્રેણીમાં છે. એની સાથે C1 સમાંતરમાં છે અને એની સાથે C4 પાછો શ્રેણીમાં છે. તો સૌથી પહેલું કામ તો કે C2 અને C3 નું સમતુલ્ય શોધો. એના પછીનું કામ તો કે એ બંનેનું સમતુલ્ય શોધો અને છેલ્લું તો કે આખાનું C4 સાથેનું શોધી કાઢો. તો કે હવે અહીં C2 અને C3 શ્રેણીમાં હોવાથી તેમનું સમતુલ્ય કેપેસિટન્સ શું લખીશું તો કે C ડેશ હોય તો તમારે જે લખવું હોય તમે લખી શકો છો. શ્રેણીમાં સમતુલ્ય કેપેસિટન્સ સૂત્ર 1/C ડેશ = 1/C2 + 1/C3 લખી શકાશે. જ્યાં 1/C2, C2 કેટલા છે તો કે 200, તો 1/200 + 1/C3, C3 કેટલા છે તો કે 200, તો આપણે લખી દીધું 200. બરાબર? તો આપણું આ પદ શું થશે તો કે 1/C ડેશ = સાદું રૂપ આપશો લસા લે તો 2/200 થશે. 100 200. તો 1/C ડેશ = 1/100 है, तो C डैश बराबर કેટલું થાય 100 પિકોફેરાડે થાય. એટલે આ C ડેશ કોનું છે તો કે C ડેશ એ C2 અને C3 નું સમતુલ્ય કેપેસિટન્સ છે. હવે જો આપણે પરિપથ રજૂ કરો તો આમ કરી શકાય. માઈનસ છેડો C4 બે શાખા અહીંયા આગળ C1. હવે આનો આપણને હવે સમતુલ્ય મળ્યું C ડેશ. તો હવેનો પરિપથ આપણો આ થઈ જશે પ્લસ છેડો C ડેશ અને C1 મળ્યું. તો આની જગ્યાએ આપણે શું લખી દીધું C ડેશ. તો C ડેશ અને C1 એ એકબીજા સાથે કેવા તો કે એકબીજા સાથે સમાંતરમાં. તો કે હવે
C ડેશ અને C1 સમાંતરમાં હોવાથી સમતુલ્ય કેપેસિટન્સ C ડબલ ડેશ હોય તો તમારે જે લખવું એ લખો. સમાંતરમાં તો કે C ડબલ ડેશ તો કે બંને કેપેસિટરના કેપેસિટન્સનો સરવાળો તો C1 પ્લસ C ડેશ. તો C1 કેટલું તો કે C1 આપણી જોડે છે 100 પિકોફેરાડ 100 પિકોફેરાડ પ્લસ C ડેશ કેટલું જે આપણને મળ્યું 100 તો અહીં લખી દીધું 100 તો 100 પ્લસ 100 200 પિકોફેરાડ. શું તો કે C ડબલ ડેશ તો આનું આપણને સમતુલ્ય મળી ગયું. હવે તો કે આનું આપણને સમતુલ્ય મળે C ડબલ ડેશ તો હવે આપણો પરિપથ શું થશે તો કે હવે આપણા પરિપથમાં આ માઈનસ તો છે જ અહીં C4 આનું સમતુલ્ય મળ્યું આપણને C ડબલ ડેશ. C ડબલ ડેશ નહીં કયો છેડો છે પ્લસ છેડો આવી ગયો. તો હવે આકૃતિ પરથી આપણે કહી શકીએ કે C ડેશ એટલે C ડબલ ડેશ અને C4 એ એકબીજા સાથે કેવા છે તો કે શ્રેણીમાં. તો કે હવે C4 અને C ડબલ ડેશ શ્રેણીમાં હોવાથી તેઓનું સમતુલ્ય કેપેસિટન્સ C હોય તો આ ફાઇનલ આવ્યું એટલે C હોય તો હવે શ્રેણીમાં છે તેનું સમતુલ્ય કેપેસિટન્સ 1/C = 1/C4 + 1/C ડબલ ડેશ થશે. તો અહીંયા આગળ C4 કેટલું છે તો કે C4 આપણને આપ્યું છે 100 તો 1/C4 ની જગ્યાએ લખી દો 100 તો 1/100 પ્લસ 1/C ડબલ ડેશ તો 1/C ડબલ ડેશ C ડબલ ડેશ આપણને કેટલું મળ્યું તો કે 200 તો આપણે લખી દઈએ 200. તો અહીંયા આગળ લસા કેટલો આવશે તો કે 200 નો આવશે. તો અહીંયા આગળ 100 છે તો અહીંયાનું પદ 100 હશે 2 અને અહીંયા 200 છે તો અહીંયા 1 તો અહીંયા આગળ 3/200 થાય કોના બરાબર તો કે 1/C તો C બરાબર કેટલું થશે 200/3 પિકોફેરાડ લખાય. આમ આ જે નેટવર્ક આપણને આપેલું છે એ નેટવર્કનો સમતુલ્ય કેપેસિટન્સ આપણને કેટલું મળ્યું 200/3 પિકોફેરાડ જે આપણો માંગે પહેલો જવાબ છે. તો કે પહેલો જવાબ આવી ગયો. હવે આપણને શું કીધું છે કે આજે દરેક કેપેસિટરને સમાંતર વોલ્ટેજ અને તેના પરનો વિદ્યુતભાર શોધો. તો હવે આપણે શું શોધીશું સૌથી પહેલા તેના પરનો વિદ્યુતભાર શોધીએ અને એ મળી જશે પછી આપણે વોલ્ટેજ શોધી લઈશું. તો વિદ્યુતભાર શોધવા માટે આપણે શું કરીશું તો કે વિદ્યુતભાર શોધવા માટે શરૂઆત અહીંથી કરો. તો કે C4 અને C ડબલ ડેશ એકબીજાને કેવા છે તો કે C4 અને C ડબલ ડેશ એકબીજાને શ્રેણીમાં છે. તો આપણે કેપેસિટરના શ્રેણી અને સમાંતર જોડાણની થિયરી જોઈ ગયા હતા અને એમાં કીધું જો શ્રેણીમાં તો કે દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર સમાંતર હશે વિદ્યુતભાર સમાન હશે અને સમાંતરની અંદર દરેક કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ સમાન હશે. તો અહીંયા આગળ C ડબલ ડેશ અને C4 એ એકબીજાને કેવા છે તો કે શ્રેણીમાં છે. તો એ દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર કેવો હશે તો કે એક સમાન હશે. તો આપણે શું કરીશું તો કે આ જે C4 છે એ C4 પરનો વિદ્યુતભાર શોધી કાઢીએ. C4 પરનો આપણને વિદ્યુતભાર મળી જાય તો આપણે કહી શકીએ એ જેટલો વિદ્યુતભાર હશે એ કેના પરનો હશે C ડબલ ડેશ પરનો હશે બરાબર. તો હા પણ આપણને C4 ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ખબર નથી તો આપણે C4 પરનો વિદ્યુતભાર સીધો શોધી શકીશું નહીં. તો આપણે એક કામ કરીએ જે આપણને સમતુલ્ય કેપેસિટન્સ મળ્યો એનો કુલ વિદ્યુતભાર શોધી કાઢીએ એટલે પરિપથ બેટરીનો કુલ વિદ્યુતભાર શોધી કાઢીએ. તો બેટરીનો કુલ વિદ્યુતભાર શોધવા માટે કુલ વિદ્યુતભાર Q is equal to CV લખાશે તો આપણે લખીશું CV. C આપણને કેટલો મળ્યો તો 200/3 પિકો એટલે 10⁻12 લખાશે એટલી વસ્તુ અને V કેટલું છે તો કે તો આપણને આપેલું છે 300 વોલ્ટનો સપ્લાય છે તો આપણે લખી દઈએ 300 લખાશે એટલી વસ્તુ. તો અહીંયા આગળ 100 થઈ જશે છેદ ઉડાડીશું એટલે તો 100 ગુણ્યા 200 એટલે 2 ગુણ્યા આ 100 ના 2 અને 200 ના 2 એટલે 10 ની 4 થઈ જશે ગુણ્યા 10 ની -12 એટલે 2 ગુણ્યા 10 ની -8 લખી શકાય 10 ની -12 અને 10 ની 4 10 ની -8 વિદ્યુતભાર કુલમ થઈ ગયો. તો આ પરિપથનો કુલ વિદ્યુતભાર કેટલો થઈ ગયો 2 ગુણ્યા 10 ની -8 બરાબર જે
આ બંને પર કેવો હશે તો કે સરખો હશે. તો કે આના પર 2 ગુણ્યા 10 ની માઇનસ 8 અને આના પર કેવો હશે 2 ગુણ્યા 10 ની માઇનસ 8. કેમ? કારણ કે બંને વિદ્યુતભાર બંને કેપેસિટર એકબીજા સાથે કેવા છે તો કે શ્રેણીમાં. તો કે બંને પરનો વિદ્યુતભાર પણ કેવો હશે તો કે એક સમાન હશે. કેટલો? તો કે C4 પરનો વિદ્યુતભાર Q4 એ કેટલો થશે તો કે 2 × 10⁻8 કુલમ અને C ડબલ ડેશ પરનો વિદ્યુતભાર Q ડબલ ડેશ એ કેટલો થશે 2 × 10⁻8 કુલમ. લખી શકાય. ચલો C4 નો આવી ગયો તો કે એના પરનો વિદ્યુતભાર આપણને મળી ગયો. હવે કોના પરનો બાકી રહ્યો? C1 C2 C3. તો કે C1 C2 C3 જોઈએ તો અહીંયા C ડબલ ડેશ એ કોનું સમતુલ્ય છે તો કે C ડબલ ડેશ આપણે અહીં શરૂઆતમાં મેળવ્યું હતું. C ડબલ ડેશ તો કે C ડેશ અને C1 નું સમતુલ્ય છે. આનું જે આપણને મળ્યું C ડેશ અને આ C1 એનું સમતુલ્ય આપણે લખ્યું C ડબલ ડેશ એનું સમતુલ્ય છે. બરાબર. તો આપણું કામ શું તો કે એના પરનો વિદ્યુતભાર. તો અહીંયા આગળ C ડેશ અને C1 એ બંનેના કેપેસિટર કેવા છે તો કે સમાન. તો કે C ડેશ નું 100 છે અને C1 નું કેટલું છે 100 છે. તો બંને પર વિદ્યુતભાર કેવો હશે સમાન હશે. તો અહીંયા આગળ તો C ડેશ અને C1 બંનેને એકબીજાને સમાંતર છે અને એમના કેપેસિટન્સનું મૂલ્ય પણ સમાન છે. એટલે બંને પરનો વિદ્યુતભાર કેવો હશે એક સમાન. તો હવે C ડબલ ડેશ પરનો વિદ્યુતભાર મળ્યો તો કે હા એ કોનું સમતુલ્ય છે તો કે આનું સમતુલ્ય છે. કોનું તો કે C1 અને C ડેશ નું. જ્યાં C1 ના કેપેસિટન્સનું મૂલ્ય છે 100 પિકોફેરાડે, C ડેશ ના કેપેસિટન્સનું મૂલ્ય છે 100 પિકોફેરાડે. એટલે બંનેના કેપેસિટન્સનું મૂલ્ય સમાન હોવાથી C ડબલ ડેશ પરનો આપણને જે પણ વિદ્યુતભાર મળ્યો એ બંને પર સરખા ભાગે વહેંચાઈ જશે. માટે C1 પરનો વિદ્યુતભાર Q1 બરાબર આપણે શું લખીશું સરખો વહેંચાશે એટલે અડધો અડધો વહેંચાઈ જશે. અહીંયા 1 × 10⁻8 કુલમ થશે. બરાબર. અને C ડેશ પરનો વિદ્યુતભાર Q1 અથવા Q ડેશ લખીએ એ કેટલો થશે 1 × 10⁻8 કુલમ વિદ્યુતભાર. બરાબર. પણ C ડેશ કોનું છે સમતુલ્ય તો કે C ડેશ એ C2 અને C3 નું છે. C ડેશ કોનું છે C2 અને C3 નું છે. જ્યાં C2 અને C3 એકબીજાને કેવા છે તો કે શ્રેણીમાં છે. તો શ્રેણીમાં તો કે દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર તો કે એક સમાન હશે. મતલબ C ડેશ પરનો આપણને જે પણ વિદ્યુતભાર મળ્યો એ વિદ્યુતભાર C2 પર હશે અને C3 પર હશે. માટે C2 પરનો વિદ્યુતભાર Q2 1 × 10⁻8 કુલમ અને C3 પરનો વિદ્યુતભાર Q3 તો કે 1 × 10⁻8 કુલમ થશે. આપણને નેટવર્કની અંદર દર્શાવેલા દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર મળ્યો. જે પૈકીનો C1 પરનો વિદ્યુતભાર આપણને મળ્યો 1 × 10⁻8 કુલમ, C2 પરનો વિદ્યુતભાર મળ્યો 1 × 10⁻8 કુલમ, C3 પરનો વિદ્યુતભાર મળ્યો 1 × 10⁻8 કુલમ અને C4 પરનો વિદ્યુતભાર મળ્યો 2 × 10⁻8 કુલમ. દરેક પરના વિદ્યુતભાર મળી ગયા. તો કે હા તો કે હવે તો કે દરેક પરના વોલ્ટેજ લેવાના છે. આપણે કીધું ને દરેક કેપેસિટરના સમાંતર વોલ્ટેજ. તો સૌથી પહેલા આપણે C1 ના સમાંતર વોલ્ટેજ શોધવું હોય તો C1 ને સમાંતર વોલ્ટેજ તો એના માટે સૂત્ર તો Q = CV પરથી. Q = CV પરથી આપણે C1 તો Q1 = C1V1 લખાશે. તો અહીં આગળ V1 = Q1/C1 થશે. તો Q1 આપણને કેટલું મળ્યું તો કે Q1 આપણને અહીં મળ્યું 1 × 10⁻8 કુલમ અને C1 કેટલું છે 100 પિકોફેરાડ એટલે 10⁻12. તો 1 × 10⁻8 10 લખી શકાય. 10⁻10 ઉપર જાય એટલે +10, 10 માંથી 8 જાય એટલે 2 એટલે 10⁻2 એટલે 100 વોલ્ટ. તો અહીં C1 ને સમાંતર વોલ્ટેજ કેટલો હશે 100 વોલ્ટ. તો એવી જ રીતે C2 માટે શોધો. તો C2 માટે તો કે C2 V2 = Q2/C2. તો Q2 આપણને કેટલું મળ્યું તો Q2 એ આપણને મળ્યું 1 × 10⁻8 C2 કેટલું છે તો કે 200 પિકોફેરાડ એટલે 200 10⁻12. તો આને 1/10⁻8/2 × 10⁻10 લખાય. 2 × 10⁻10 આના બે 0 આની સાથે લઈ લીધા. તો અહીં આગળ -10 ઉપર જાય એટલે +10, 10 માંથી 8 જશે એટલે 2
10⁻², અને 1/2 એટલે 0.5 થાય. તો 0.5 એટલે આ કેટલું થશે? 50 વોલ્ટ. 5/10 કરો એટલે 1 0 કેન્સલ થશે એટલે 50 વોલ્ટ. મતલબ C2 ને સમાંતર કેટલા વોલ્ટેજ હશે? તો કે 50 વોલ્ટ હશે. હવે કોણ રહ્યું? તો કે C3 અને C4. તો C3 અને C4 ની વાત કરીએ તો C3 માટે તો કે V3 = Q3/C3. તો Q3 આપણને કેટલું મળ્યું? તો કે 1 × 10⁻8 upon C3 કેટલું છે? તો કે 200 picofarad. તો કે 10⁻12. તો આનું સાદુરૂપ આપશો તો આના જેવું જ આવશે. કેટલું? તો કે 50 વોલ્ટ. તો C3 ને સમાંતર કેટલા વોલ્ટેજ છે? 50 વોલ્ટ. હવે વાત રહી છેલ્લી C4 માટે. તો C4 માટે તેના માટે લખીએ V4 = Q4/C4. તો Q4 આપણને મળ્યું 2 × 10⁻8. તો 2 × 10⁻8 બરાબર અપોન C4 કેટલું? તો C4 આપણી જોડે છે 100. તો 100 × 10⁻12 લખી શકાય. 100 × 10⁻12. તો અહીંયા આગળ 2 × 10⁻8 upon 10⁻10 થાય. બરાબર -10 ઉપર જાય એટલે +10. 10 માંથી 8 જાય એટલે 2. તો 2 × 10⁻2 એટલે 200 વોલ્ટ V4. બરાબર લેશું. સમતુલ્ય કેપેસિટન્સ મળી ગયું. દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર મળી ગયો અને દરેક કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ પણ મળી ગયો. હવે ત્યારબાદની આપણી થિયરી છે વિદ્યુત ભારિત કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા. વિદ્યુત કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા. હવે જો આપણે કેપેસિટરની ચર્ચા કરીએ તો કેપેસિટર પર વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવા માટે આ કોઈ એક કેપેસિટર છે. કેપેસિટર પર વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવા માટે શું કરવું પડશે? તો કે કાર્ય કરવું પડશે. તો આ જે કરવું પડતું કાર્ય છે એ પ્રસ્થાપિત થયેલા વિદ્યુતભારની સ્થિતિ ઉર્જાના સ્વરૂપે સંગ્રહ પામે છે. તો આવી સ્થિતિ ઉર્જાને કેપેસિટરની ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. કેપેસિટર પર વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવા માટે વિદ્યુતભાર પર કાર્ય કરવું પડે છે અને આ કરવું પડતું કાર્ય એ પ્રસ્થાપિત થયેલા વિદ્યુતભારની સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે છે. તો આવી સ્થિતિ ઉર્જાને કેપેસિટરની ઉર્જા કહે છે. હવે તો કે આપણે એક સમાંતર પ્લેટ કેપેસિટર લઈએ. તો સમાંતર પ્લેટ કેપેસિટર તો આપણી એક પ્લેટ સમાંતર પ્લેટ કેપેસિટરની પહેલી પ્લેટ, આ બીજી પ્લેટ. તો સમાંતર પ્લેટ કેપેસિટર પર કેપિટલ Q જેટલો વિદ્યુતભાર છે. તો આ એક પ્લેટ પર +Q જેટલો વિદ્યુતભાર છે, બીજી પ્લેટ પર -Q જેટલો વિદ્યુતભાર છે. બરાબર. હાલમાં આ પ્લેટ નથી. હવે આના પર કયો વિદ્યુતભાર છે? તો કે +Q વિદ્યુતભાર છે. તો એને લીધે શું ઉદ્ભવતું હશે? તો કે એના આજુબાજુના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવતું હશે. બરાબર. હવે બીજી પ્લેટ તો કે પહેલી પ્લેટથી કેટલા અંતરે હશે? તો કે d જેટલા અંતરે હશે. એટલે બંને વચ્ચેનું અંતર કેટલું હશે? d. તો આપણે કહી શકીએ કે આ બીજી પ્લેટ એ પહેલી પ્લેટને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રમાં રહેલી છે. તો સામે આપણે બીજું એવું પણ કહી શકીએ કે બીજી પ્લેટ પર રહેલા વિદ્યુતભારને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની અંદર તો કે પહેલી પ્લેટ રહેલી છે. આમ દરેક પ્લેટ એ બીજી પ્લેટ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની અંદર રહેલી હોય તેવું કહી શકાય. તો આ કેપેસિટરની દરેક પ્લેટ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શું લખાય? σ/2ε0 લખાય. σ/2ε0 આ આપણું પરિણામ 1. હવે તો આપણે યાદચ્છિક રીતે ધારી લઈએ કે આ કેપેસિટરની જે એક પ્લેટ છે એનું સ્થિતિમાન 0 છે. તો એનાથી d જે અંતરે બીજી પ્લેટ રહેલી છે તો એનું સ્થિતિમાન કેટલું હશે? તો d જેટલા અંતરે રહેલી બીજી પ્લેટનું વિદ્યુત સ્થિતિમાન તો કે V = ED લખી શકાય. V = ED. જ્યાં E બરાબર શું? તો કે σ/2ε0 જો પરિણામ એક પરથી આપણે લખી શકીએ * D લખી શકાય. જ્યાં સિગ્મા શું છે? તો કે વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા. તો સિગ્મા = શું લખાય? Q/A. તો અહીંયા આગળ આપણે મૂકી દે તો V = સિગ્મા જગ્યાએ Q/A તો Q/2ε0 તો A * D. તો આપણું પરિણામ 2 થયું. હવે પહેલી પ્લેટ પર આપણે યાદચ્છિક રીતે સ્થિતિમાન 0 લીધું હતું.
તો ત્યાં આગળ સ્થિતિ ઉર્જા પણ કેટલી હશે કે 0. તો બીજી પ્લેટ સાથે સંકળાયેલી તો સંગ્રહિત ઉર્જા કેટલી તો કે U QV W QE આપણે જાણીએ છીએ તે કરવું પડતું કાર્ય તેની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે તો U QV લખી શકાય બીજી પ્લેટ સાથે સંકળાયેલ ઉર્જા U QV તો અહીંયા આગળ Q V કેટલું તો કે QD upon 2 epsilon 0 એ લખી શકાય તો આપણું આ પદ શું થશે તો કે U Q square D upon 2 epsilon 0 એ લખાય હજી જો આ પદને લખો તો આમ લખાય U Q square upon 2 epsilon 0 a D અંશમાં છે અને છેદમાં જ્યાં epsilon 0 a upon D ની જગ્યાએ આપણે શું લખી શકીએ સમાંતર પ્લેટનું કેપેસિટન્સ લખી શકાય C તો U Q square upon 2C જે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું જરૂરી સૂત્ર છે હવે એનું બીજું સ્વરૂપ જો આપણે મેળવવું હોય તો આપણે જાણીએ છીએ કે Q CV તો ઉઠાઈને એને ત્યાં મૂકી દો તો U Q ની જગ્યાએ CV મૂકી એટલે C² V² થશે upon 2C 1 cc કેન્સલ તો હાફ CV² લખાય તો સંગ્રહિત ઉર્જાનું બીજું સ્વરૂપ ત્રીજું સ્વરૂપ લેવું હોય તો કે ત્રીજું સ્વરૂપ મેળવવા માટે U હાફ આને લખવું તો CV * V લખી શકાય એક V ને છૂટો પાડી દીધો જ્યાં CV બરાબર આપણે શું લખી શકીશું Q કે Q બરાબર CV તો આ પદ શું થશે U હાફ QV લખી શકાશે આપણે ઉર્જાનું ત્રીજું સ્વરૂપ તો આ વિદ્યુત ભારિત કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાના આપણને ટોટલ 3 સ્વરૂપ મળ્યા પૈકીનું પહેલું સ્વરૂપ Q² upon 2C બીજું સ્વરૂપ હાફ CV² અને ત્રીજું સ્વરૂપ U હાફ QV બરાબર એટલી વસ્તુ હવે તો ત્યાં ઉર્જાના સૂત્ર આવી ગયા તો કે આપણે કહી શકીએ કે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા કેટલી તો કે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા તો કે હાફ CV² તો Q² upon 2C અથવા હાફ QV તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા હાફ CV² છે તો આ ઉર્જા એક કેપેસિટરની બે પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં AD જેટલા કદમાં સમાયેલી હશે આ કેપેસિટરની બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં એકમ કદ દીઠ સંગ્રહ પામેલી ઉર્જાને તેની ઉર્જા ઘનતા કહે છે કેપેસિટરની બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં એકમ કદ દીઠ સંગ્રહ પામેલી ઉર્જા એટલે શું કહેવાશે તેની ઉર્જા ઘનતા એકમ કદ દીઠ તો કદ છેદમાં સંગ્રહ પામેલી ઉર્જા તેની ઉર્જા ઘનતા તો ρe = U upon V જ્યાં U તો કે કેપેસિટરમાં સંગ્રહ પામેલી ઉર્જા જે આપણે લઈશું હાફ CV² તો કે હાફ CV² upon V તો કે કદ જે આપણે લખીશું AD જ્યાં A તો કે કેપેસિટરની પ્લેટની સપાટીનું ક્ષેત્રફળ D તો કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર તો અહીંયા આગળ હાફ C ની જગ્યાએ આપણે epsilon 0 A upon D લખી શકીએ તો આપણે લખીએ epsilon 0 A upon D into V² upon AD તો છે જ બરાબર એક A કેન્સલ તો અહીંયા આગળ હાફ epsilon 0 into V² ને છેદમાં D² થશે તો આને લખવું હોય તો હાફ epsilon 0 V upon D નો સ્ક્વેર લખી શકાય જે આપણે જાણીએ છીએ V ED તો અહીંયા આગળ V upon D જોઈએ છે તો V upon D બરાબર તો શું લખી શકાશે E લખી શકાશે તો V upon D ની જગ્યાએ આપણે શું લખી દઈએ E તો આપણું પદ શું થશે ઉર્જા ઘનતા ρ of E = half epsilon 0 into E square લખી શકાય જે ઉર્જા ઘનતાનું જરૂરી સૂત્ર છે હવે આપણે જે આગળ થિયરી જોઈ વિદ્યુત ભારિત કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાના જરૂરી સૂત્ર મેળવ્યા જે હતા Q² upon 2C half CV² half QV U = Q² upon 2C U = half CV² U = half QV તો હવે એને લગતા આપણે દાખલા છે સૌથી પહેલો દાખલો સાથેનો 2.10 એમાં આપણને શું કીધું છે કે 12 પિકોફેરાડે એક કેપેસિટરનું કેપેસિટન્સ C = આપણે કીધું 12 પિકોફેરાડે તો 12 પિકો હોવાથી 10⁻12 ફેરાડે લખી શકાય છે 50 વોટની બેટરી સાથે જોડેલી છે બેટરી સપ્લાય V = 50 વોટ તો કેપેસિટરમાં કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા સંગ્રહ પામી હશે U આપણે શોધવાનું છે તો કેપેસિટરમાં સંગ્રહ પામેલી ઉર્જા U = C ની કિંમત છે આપણે લખ્યા હાફ CV² તો
તો હાફ સી કેટલું તો કે 12 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 12 વી સ્ક્વેર એટલે 50 એટલે 50 નો સ્ક્વેર તો અહીંયા આગળ 6 થઈ જશે 6 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 12 50 નો સ્ક્વેર કેટલો થશે 2500 25 છ 150 પાછળ એના બે 0 તો હતા જ જે આપણે મૂકી દીધા ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 12 ત્રણ 0 અહીંયા થઈ ગઈ કેટલું થશે 50 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 9 જૂલ જે કેપેસિટરમાં સંગ્રહ પામેલી ઊર્જા હશે. હવે એના પછીનો દાખલો છે સ્વાધ્યાયનો 11 જેમ 600 પીકોફેરાડેનું એક કેપેસિટર એટલે કેપેસિટરનું કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ 600 પીકોફેરાડે 600 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 12 ફેરાડે લખી શકાય તો 6 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 10 ફેરાડે થશે. કેપેસિટર 200 વોલ્ટના સપ્લાય વડે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. V ઇઝ ઇક્વલ ટુ 200 વોલ્ટ ના સપ્લાય વડે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. પછી તેનું સપ્લાય સાથેનું જોડાણ દૂર કરવામાં આવે છે અને બીજા વિદ્યુત ભારિત ન હોય તેવા 600 પીકોફેરાડેના કેપેસિટર સાથે જોડવામાં આવે છે. બીજું એના જેટલું જ કેપેસિટન્સ ધરાવતું કેપેસિટર છે પણ જેના પર વિદ્યુત ભાર રહેલો નથી એની સાથે એને જોડવામાં આવે છે. તો આ પ્રક્રિયામાં કેટલી ઉર્જા ગુમાવાઈ હશે તો જ્યાં સુધી વિદ્યુત ભાર રહિત ન હોય વિદ્યુત ભારિત ન હોય તેવા કેપેસિટરને આપણે પહેલા કેપેસિટર સાથે જોડીએ એ પહેલા કેપેસિટરમાં સંગ્રહ પામેલી ઉર્જા કેટલી હશે તે શોધી કાઢીએ. તો કેપેસિટરમાં પ્રારંભમાં સંગ્રહ પામેલી ઉર્જા U1 કેટલું તો કે C ને V ની કિંમતો છે તો હાફ C V સ્ક્વેર લખાશે આટલી વસ્તુ તો હાફ C કેટલું તો કે 6 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 10 અને V સ્ક્વેર 2 ઇન્ટુ 10 રેઝ ટુ 2 લખાય 200 છે 2 ઇન્ટુ 10 રેઝ ટુ 2 તો એનો સ્ક્વેર 4 ઇન્ટુ 10 રેઝ ટુ 4 થઈ જશે આટલી વસ્તુ. તો અહીંયા 2 તરી 6 3 ચોક 12 આપણે લખ્યું 12 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 10 અને 10 રેઝ ટુ 4 તો આપણે પરિણામ 10 રેઝ ટુ માઇનસ 6 જૂલ. તો કેપેસિટરમાં પ્રારંભમાં સંગ્રહ પામેલી સ્થિત વિદ્યુત ઉર્જા 12 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 6 જૂલ હશે. હવે તો કે આપણી સ્થિતિ શું હતી કે પ્રારંભમાં C કેપેસિટન્સ ધરાવતું કેપેસિટર પ્લસ માઇનસ એને આપણે સપ્લાય સાથે જોડેલું હતું પ્લસ માઇનસ V ધરાવતા સપ્લાય સાથે જોડેલું આપણી પહેલી સ્થિતિ અને એ સંજોગોમાં એની અંદર સંગ્રહ પામેલી ઉર્જા 12 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 6 જૂલ. હવે શું કીધું પછી તેનું સપ્લાય સાથેનું જોડાણ દૂર કરવામાં આવ્યું. આ સપ્લાય અહીંયાથી આપણે દૂર કરીએ અને બીજા વિદ્યુત ભારિત ન હોય તેવા 600 પીકોફેરાડેના કેપેસિટર સાથે જોડવામાં આવે છે. તો બીજા કેપેસિટર સાથે જોડાણ જેનું કેપેસિટન્સ પહેલા જેટલું હતું એટલું જ છે. આ C છે તો આ C જ છે તો અહીંયા આગળ એની સાથે જોડવામાં આવ્યું પણ આના પર વિદ્યુત ભાર હાજર નથી. બરાબર શું તો આ સ્થિતિની અંદર આનું સમતુલ્ય કેપેસિટન્સ શું થશે તો આ જોડાણ આકૃતિ આપણે દર્શાવવાની જરૂર નથી તો તમે સમજો આ જોડાણ નું સમતુલ્ય કેપેસિટન્સ C ઇક્વિવેલન્ટ તો શું લખાશે બંને એકબીજા માટે તો 1/C ઇક્વિવેલન્ટ is equal to 1/C1 plus 1/C. તો 1/C1 તો અહીંયા આગળ C થશે એટલી વસ્તુ પ્લસ 1/C કારણ કે બંનેના કેપેસિટન્સ કેવા સરખા છે તો આ શું થશે 2/C કોના બરાબર તો 1/C ઇક્વિવેલન્ટ સમતુલ્ય. સમતુલ્ય કેપેસિટન્સ શું લખાશે C/2 લખાશે તો C આપણી જોડે કેટલું છે 600 અહીંયા લખાશે 600/2 300 પીકોફેરાડે થશે તો સમતુલ્ય કેપેસિટન્સ કેટલું મળ્યું 300 પીકોફેરાડ. બીજી રીતે લખો તો 300 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 12 ફેરાડ 3 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 10 ફેરાડ સમતુલ્ય કેપેસિટન્સ જ્યારે બીજા કેપેસિટરને પહેલા કેપેસિટર સાથે જોડવામાં આવે ત્યાં. બરાબર વસ્તુ તો હવે આ સ્થિતિમાં સંગ્રહ કેપેસિટરમાં સંગ્રહ પામેલી ઉર્જા
u2 is equal to half c જે લખવામાં આવશે c equivalent v square લખી શકાય છે આટલી વસ્તુ તો અહીંયા આગળ u2 is equal to half c equivalent આપણને મળ્યું 3 into 10 raised to minus 10 અને v square તો અહીંયા આગળ 200 નો વર્ગ તો કે કેટલો થઈ જશે તો કે 4 ગુણ્યા 10 ની 4 લખી શકાય તો અહીંયા આગળ 2 2 4 3 2 6 6 ગુણ્યા 10 ની -6 જૂલ થશે u2 is equal to 6 into 10 raised to -6 લખાય માટે ઉર્જામાં થતો ઘટાડો એ કીધો ને તો શું લખાશે u is equal to u1 minus u2 u1 આપણને મળ્યું 12 into 10 raised to -6 minus u2 આપણને મળ્યું 6 into 10 raised to -6 તો 12 માંથી 6 જાય એટલે 6 અને 6 into 10 raised to -6 જૂલ જેટલી ઉર્જાનો વ્યય પામ્યો છે એટલે ગુમાવ્યો છે બરાબર લેશું હવે આપણે આજે એક થિયરીની ચર્ચા કરીએ ડાયઇલેક્ટ્રિક પદાર્થ જો ડાયઇલેક્ટ્રિક પદાર્થની આપણે વાત કરીએ તો એક એવો પદાર્થ છે કે ડાયઇલેક્ટ્રિક પદાર્થ એ પોતાનામાંથી વિદ્યુત ભારને પસાર થવા દેતો નથી પરંતુ તે પદાર્થ એ પોતાના વિદ્યુત ભારને એકબીજા પર વિદ્યુતીય બળ લગાડવાની છૂટ આપે છે એ પોતાનામાંથી વિદ્યુત ભારને પસાર થવા દેતો નથી પરંતુ આ પદાર્થ એ પોતાના વિદ્યુત ભારને એકબીજા પર વિદ્યુતીય બળ લગાડવાની છૂટ આપે છે બીજા શબ્દમાં કહીએ ડાયઇલેક્ટ્રિક પદાર્થ એટલે એવો પદાર્થ કે વિદ્યુતની દ્રષ્ટિએ અવાહક હોય એટલે વિદ્યુતની દ્રષ્ટિએ અવાહક હોય તેવા પદાર્થને શાના તરીકે ઓળખવામાં આવે છે ડાયઇલેક્ટ્રિક પદાર્થ તો માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે એવો અભ્યાસ કર્યો કે જ્યારે કેપેસિટરની વચ્ચેના વિસ્તારમાં કોઈ અવાહક પદાર્થને દાખલ કરવામાં આવે કેપેસિટરની વચ્ચેના વિસ્તારમાં અવાહક પદાર્થને દાખલ કરવામાં આવે ત્યારે તે કેપેસિટરના કેપેસિટન્સના મૂલ્યમાં વધારો જોવા મળે છે તો એના માટે એને શું કર્યું તો કે ભાઈ ડાયઇલેક્ટ્રિક જે પદાર્થ છે એના વર્તણૂકનો અભ્યાસ કર્યો તે અભ્યાસ કરવા માટે શું કર્યું તો કે ડાયઇલેક્ટ્રિક પદાર્થને વિદ્યુત ક્ષેત્રની અંદર દાખલ કર્યો અને વિદ્યુત ક્ષેત્રની અંદર દાખલ કરીને તેની અંદર ઉત્પન્ન થતી અસરોનો અભ્યાસ કર્યો તો ડાયઇલેક્ટ્રિકની આપણે વાત કરીએ તો ડાયઇલેક્ટ્રિક આ બે પ્રકાર પડે છે એક ધ્રુવીય અણુ અને બીજો આવે છે અધ્રુવીય અણુ જો આપણે ધ્રુવીય અણુની ચર્ચા કરીએ તો જે ડાયઇલેક્ટ્રિક અણુ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોય તેને શાના તરીકે ઓળખવામાં આવે છે ધ્રુવીય અણુ તરીકે ઓળખવામાં આવે છે ઉદાહરણ તરીકે H2O HCl વગેરે ધ્રુવીય અણુના ઉદાહરણો છે જ્યારે આપણે અધ્રુવીયની ચર્ચા કરીએ તો જે ડાયઇલેક્ટ્રિકના અણુઓ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા ન હોય તેવા અણુ શાના તરીકે ઓળખવામાં આવે છે અધ્રુવીય અણુ તરીકે ઓળખવામાં આવે છે ઉદાહરણ તરીકે તો કે એના ઉદાહરણ છે H2O2 CO2 વગેરે અધ્રુવીયના ઉદાહરણો છે બરાબર છે તો આજે આપણે અધ્રુવીય અણુઓ વિશેનો અભ્યાસ કરીશું તો અધ્રુવીય અણુ તો અધ્રુવીય અણુની ચર્ચા કરીએ આ એક અણુ છે તો અણુના કેન્દ્ર પર ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર રહેલો છે એટલે આપણે કહી શકીએ ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો પરસ્પર એકબીજા પર સંપાત થયેલા છે અત્યારે પ્રારંભમાં તો આપણે કોઈ વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલ નથી એટલે E0 = 0 બંને વિદ્યુતભારના કેન્દ્ર એકબીજા પર સંપાત થયેલ હોવાથી તેમની વચ્ચેનું અંતર D = 0 D = 0 એટલે તે વિદ્યુતભારોની ડાયપોલ મોમેન્ટ P = તો કે 0 થશે એટલે P = Q × D આપણે જાણીએ Q × 2a 2 એટલે બંને વચ્ચેનું અંતર જેને આપણે અહીંયા દર્શાવીએ D વડે D છે આપણી જોડે 0 એટલે P = શું થઈ જશે G થઈ જશે P = 0 થઈ જશે હવે આ ડાયપોલના અણુને અધ્રુવીય અણુને વિદ્યુત ક્ષેત્રની અંદર દાખલ કરવામાં આવે છે તો વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે દાખલ કર્યો તો અણુ ધન અને ઋણ વિદ્યુત રીતે અંદર દાખલ થઈ ગયા તો પરિણામ સ્વરૂપે શું થશે તો કે અધ્રુવીય અણુની અંદર રહેલા ધન અને ઋણ વિદ્યુતભાર પર પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લાગશે પૈકીના ઋણ વિદ્યુતભાર પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે જ્યાં ધન વિદ્યુતભાર પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગશે પરિણામ સ્વરૂપે ધન વિદ્યુતભાર જમણી તરફ ગતિ કરશે અને ઋણ વિદ્યુતભાર ડાબી તરફ ગતિ કરશે એટલે બંનેના કેન્દ્ર એકબીજાથી કેવા થઈ ગયા છૂટા થઈ ગયા તો હવેની સ્થિતિ તો કે આપણી આ રીતની કહેવાય
એટલે બંને વચ્ચેનું અંતર હવે કેટલું થઈ ગયું? તો કે d જેટલું થઈ ગયું. તો હવે બંને કેન્દ્ર જ બદલાયું એટલે એને કાયમી ડાયપોલ મોમેન્ટ ધારણ કર્યું નહીં. તો એવા અણુને શાના તરીકે ઓળખવામાં આવે છે? અધ્રુવીય અણુ તરીકે ઓળખવામાં આવે છે. ને એમાં ઉદ્ભવતી ડાયપોલ મોમેન્ટ કેટલી? તો કે P = Q × 2a. જ્યાં 2a તો કે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર, જે અંતર આપણી જોડે છે સ્મોલ d. તેની ડાયપોલ મોમેન્ટ કેટલી થઈ ગઈ? P = Q × d. બરાબર એટલી વસ્તુ. હવે આ જે વિદ્યુત ક્ષેત્ર આપણે લાગુ પાડેલ છે, એ વિદ્યુત ક્ષેત્ર જો બહુ પ્રબળ ન હોય તો ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર એકબીજાના કેવા હશે? તો કે સમપ્રમાણમાં હશે. હવે ચલેજની નિશાની આપણે હટાવીએ તો કોઈ અચળાંક મૂકવો પડશે, તો કે આલ્ફા E0 વેક્ટર, જ્યાં આલ્ફાને અણુની ધ્રુવીયતા તરીકે ઓળખવામાં આવે છે. તેનો એકમ શું? તો કે આલ્ફાને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો P વેક્ટર અપોન E0 વેક્ટર લખી શકાય, જ્યાં P શું છે? તો કે ડાયપોલ મોમેન્ટ, જેનો એકમ આપણે જાણીએ છીએ કુલમ્બ ઇન્ટુ મીટર. E0 વેક્ટર શું છે? તો કે વિદ્યુત ક્ષેત્ર, જેનો એકમ છે ન્યૂટન પર કુલમ્બ. કુલમ્બ ક્યાં છે? છેદના છેદમાં એટલે અંશમાં જતો રહેશે એટલે લખાશે કુલમ્બ સ્ક્વેર ઇન્ટુ મીટર અપોન ન્યૂટન. ચલો એકમ આવી ગયો. તો હવે એના પારિમાણિક સૂત્રની ચર્ચા કરીએ તો અણુ પારિમાણિક સૂત્ર એટલે કે વિદ્યુત બળનું પારિમાણિક સૂત્ર T1A1. તો અહીંયા આગળ T1A1 પણ એનો સ્ક્વેર લખાશે. એટલી વસ્તુ મીટર અને લંબાઈ L1 લખાશે. ન્યૂટન તો કે બળનું M1 L1 T-2 લખાશે. આટલી વસ્તુ તેનું સાદું રૂપ આપો તો M1 પહેલા અંશનું આપી દો. ચલો તો ઉપર થશે T2A2 ને છેદમાં M1 L1 T-2 લખાય. હવે સાદું રૂપમાં M-1 ઉપર ગયું, L ઉપર જશે એટલે L-1, T ઉપર જશે -2 ઉપર જશે એટલે +2 થશે. +2 હતા +2 એટલે T4 અને A2 તો M-1 L-1 T4A2 અણુની ધ્રુવીયતાનું પારિમાણિક સૂત્ર છે. બરાબર.